મહિના પૂરી થાય હાલીને. એવું? હા હવે જાવું છે એમ ને? જાવું જ છે. જય માતાજી. જો અહીંયા બાપીઓ હતા બેન જો બધી હે કે ભીને ભીની કરી હાવ લેવાઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજા ફરીથી બિલકુલ શરૂ કરી છે અને અત્યારના હે કે વાગી રહ્યા છે ફીટ 6 ટાઈમ જેવો તમે હારાસોનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે હે કે આવ્યો છે અમારા માલમાં. કેમ કે સવાર હે કે આજ સવારનો મસ્ત એવો તડકો હતો કે તમે રોપ ને બધું ખોલી નાખેલો. અત્યારે રોપની હાલત જો આવી કંઈક છે. જો આ બધે દેખો ને બધો રોપ જ છે. જો થોડો ઘણો હે કે બગડી ગયો જો. હા ઉપર ઉપર સારું છે. હા નહીં જો નીચે જો બધોય બગડી ગયો રોપ જો. આ છે કે જો બધું બગડે એટલું બધું નુકસાન આવી ગયું જો. આપણે આ ખેડૂતની વેદના જો. હા આવું બધું શું એમ આવું બધું શું ભાઈ વરસાદની કારણે જો આવી રીતના હે કે અમારે બધો રોપ હે કે ઘણો ખરો હે કે રોપ પૂરો જ થઈ ગયેલો હે. આ બધો રોપ હે કે આવ ફેલ થઈ ગયો. આ કલીમાં હે કે કંઈ ઉગે નહીં જો આવી જો બધે ફેલ એટલે ફેલ જ છે. તો અહીં ફેલ જો આવી રીતના જો આ બધું જો જો અહીંયા બાપીઓ હતા બેન જો બધી હે કે ભીને ભીની કરી હાવ લેવાઈ ગયો. તો આ સવારનો હે કે મેં 2 વારમાં ફેરવ્યો હતો તો હજી એટલો ભીનો ને ભીનો જ છે. બાકી બીજે ધાબળી કરીને જો પણ કર્યો બીજા લુગડે નહોતા કે એટલો આમાં રાવા દીધો. કેમ કે સવારે તડકો હતો તોય સાટા આવી ગયા અને આજ સવારના અમે છે કે અમારા ધ્રુવભાઈ આવેલા હતા કે બધા દર્શન કરતો હતો તો દર્શન કરવાને એવું વૈયા ગયેલા હતા ને અહીંયા ખુલ્લો મૂકી દીધો. અત્યારે આવી બધી હાલત છે. એટલે આમાં અમે જો કેટલો આમ ગણો તો 30 મણ જેટલો અમે રોપ લાવ્યા હતા. એમાં લેવા કેટલો મણ સારો રહે ને એનું કાંઈ એટલે કાંઈ નક્કી નથી. ને અત્યારે જો વાદળ જો ફરતા આખું દૃશ્ય બદલાઈ નાખ્યું જો. એમાં જો સાંધો તો દેખાય છે અડધો, બાકી બધો વાદળ સવાઈ ગયા છે. ને આજે હે કે ભાઈ 11 છે તો બધાને હે કે 11 ને હાર્દિક શુભકામના મારા પરિવાર વતી. ને આજે અમારા ગામમાં હે કે તુલસી વિવાહ છે ને અડધા ગઈકાલે કર્યા હતા ને આજે અમારા ગામમાં છે. એટલે આમાં હરખું હે કે કાંઈ નક્કી નહીં. અમારે તો 2 તારીખની કંકોત્રી સભા ગયેલી તો 2 તારીખે જ છે. તો આજે અમારે કે તુલસી વિવાહ છે ને સાંજે બધા જઈશું ગામમાં તુલસી લગ્નમાં. તો આ રાતે શું વરસાદ કરી એનું કાંઈ એટલે કાંઈ નક્કી નથી. જો સારી રીતે તુલસી લગ્ન થઈ રહે તો સારું કહેવાય. વરસાદ આવશે તો અમે હવે સેફટીમાં રહીએ છીએ. બધું આપણે ઢાંકી તો દેવું પણ ખોટી રીતના બધા માણસો હું હેરાન થાય. અમારા આજુબાજુના 3 ગામ છે કે 3 ગામમાં અમારે એક ગામમાં તુલસી લગ્ન થાય છે. એટલે 3 ગામના તો અમારે એક ગામમાં આવવાના છે તુલસી લગ્ન ને અમે બધા જવાનું છે. તમને પણ અમે દર્શન કરાવીશું અમારા ગામમાં કેવી રીતના બધા તુલસી લગ્ન હોય એમ. તો અત્યારે અમે બંને છે કે ઢાંકવા આવ્યા હતા તો કમ્પ્લીટ ઢાંકી મેં જાય ઘેરે. બાકી જો અત્યારનું વાતાવરણ તો કંઈક આવું છે. આગળ જતા શું થયું ને કાંઈ નક્કી નથી. એટલી વારમાં જો માણસો જો અડધો તો ઢાંકી દીધો. કા વરસાદ ન આવતો તો સારું એમ. હા હવે હજી તો વીએ જાય કે તો સારું. બરાબર તો નીકળે તો સારું. બાકી નુકસાન કરવાનું હતું એટલું તો નુકસાન એ કરી જ દીધું છે. કેમ કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છે હાવ સીનવાઈ ગયો છે. હાવ એટલે હાવ સીનવાઈ ગયો છે. કેમ કે હાવ મોઢે લાવીને સીનવાઈ ગયો. ખેતરમાં છે કે પાથરા તરતા હોય, અડધા માંડવી પાણીમાં તરતી હોય. એ બધા ઘણા બધા દિવસથી ને કે તમે બધી રીલ ને વિડીયો ને બધા જોતા જ હોય. કેમ કે આ કાંઈ એડિટ બેટીનું કાંઈ ન હોય. બધું જે તમે જોવો ને બધું રિયલિટી જ છે. આપણા ઘરે જ નહીં છું. આપણે માંડવી ઉગી ગઈ, પછી કપા ઉગી ગયો. કપા છે કે કપાની અંદર કપા ઉગ્યો બોલો. આપણે વીણવાનો તો કપા એની અંદર કપા ઉગ્યો બોલો. એ તમને કે આવતા બ્લોગમાં આપણે બતાવીશું અમારા કપાની અત્યારે કેવી હાલત છે. એ ઓલા બ્લોગમાં બતાવ્યો કે એ હાવ પલી ગયેલો તો અત્યારે કપાસની અંદર કપાસ ઉગી ગયેલો છે. એટલું બધું નુકસાન છેલ્લું છે. જો અહીં કપાસ ઉભો કે એ આમ ઉભેલો તો સારો લાગે અને તો જે કપા આવ્યો કે એ બધો ખરાબ થઈ ગયો છે એવું છે. તો હવે કે આપણે ઢાંકીને પી જાય ઘેર. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે બેસી ગયા છીએ બધા વાલું કરવા. તો આજે હે કે યુનિક જ બની ગયેલી છે આપણે. જો બટેટાનું શાક છે. આ શેનું પાણી છે? પાણીપુરીનું પાણી. પાણીપુરીનું પાણી હે ઓલું પાણી છે ફુદીનાનું પાણી. એવું બધું આવે આમાં તો ફુદીનાનું મીઠું 3 જાતના તો પાણી છે એમ ને આ બટેકાનો સુંદો પૂરી એ ભાઈ એમ નહીં પૂરી અમારે ખાવાની હે ભાઈ. હા ને ભાઈ પણ એ આખી ડીશ લઈને તું બેઠો ને બધાને ખાવાની આમાંથી. અહીં જો તમારી સામે ખાલી પાણી આપી દીધું બીજું કઈ દેખે તમે હે? અરે અમે બનાવી દઈએ તમારે હાટું બનાવી તો અમને જ ન ખાવા દેતા એમ.
તમને જ ખાવા દેવાની છે એટલે તમે ખાઓ બસ. આપણે જો આ શાક હવે જો વિડીયો સર ને ત્યાં ઓડી મૂકી ઠેઠ પણ હતી થાળી. મામા ને હતા એટલે ને અમાવી પડે ને આમ. એવું હતું તો મામાને દેવી પડે ને. બે દેવી પડે. તો ભાઈ અહીંયા એક ડીશ છે ને એક ડીશ અહીંયા છે ને એક ડીશ સામે છે એક સામે છે એક ઓલું મોટું તપેલું ભરેલું હે. પૂરીઓ છે કે અહીં ઘટે એમ જ નહીં. એ તો ખાલી એમને મજા કરતા નાની એવી. બાકી તો આજે છે કે વાળું મજા એટલું બધું બનાવેલું છે. એમાં આજે કે તુલસી લંગન છે કે એટલા માટે અમારે 3 ભાણકી છે કે 2 ભાણકી ને 1 બે બધા છે કે તુલસી માનું વ્રત આવે કે રેલ્યું છે જો આ 3 એટલે બનાવી કે પાણીપુરી હે આ ગુડી જાનુ ને ધારા તો એને છે કે તુલસી એટલે આમ બોલો. કાલે હું આવ્યો એટલે ભાજી બનાવી આ પાણીપુરી. મને તો 9 દિવસે સારું ખાવા મળે ને તને સારું ખાવા મને એમ જ હવે બધે આમ તો આમ ફરતા જ રહી સારું સારું ખાવા તો મળે. હા હા તો હવે આપણે ફરવાનું ચાલુ રાખ આપણે ઘેર જ ને ઘેર જ ન જાવ બહાર જ બહાર જ નીકળી જવાનું. હા 9 દિવસ બાપાના ધામની જાત્રા કરતા હા પદયાત્રા સુરત થી બગદાણા 9 દિવસ બધું બાપા દયાથી બધું સારું સારું ખાતા. અહીંયા સારું ખાવા મળી ગયું તો સારું કેવાય. સારું કેવાય. માસીના ઘરે સારું ખાવાનું. જો આજ પાણીપુરી કાલ ભાજી હતી. ને આજે એમ હે કે અમારે જો મામા આવી ગયા છે 11 કરવા કા મામા. મામા તમે ગયા ને પછી ના વરસાદ ને મૂકીને વહી ગયા. એવું હતું તમે ગયા ને સાંજે વરસાદ આવ્યો બોલો. પછી ને આજ વરસાદ રહ્યો ને તે દી વરસાદ રહ્યો. માસી આવ્યા ને વરસાદ આવ્યો. હા માસી આવ્યા ને વરસાદ આવ્યો. તમે લઈને આવ્યા મારા પગલા પડ્યા ને તે વરસાદ મેઘરાજા બંધ થઈ ગયા. મેં કીધું ને તેને હું આવ્યો એટલે વરસાદ નહીં આવ્યો. મેં બાપા સીતારામ ને પ્રાર્થના કરી લીધી છે. આવ્યો સારું સારું નો આવ્યો ને નો આવ્યું એમ હોય. તો બાકી જો બધા બે જા હવે વાળું કરવા. તો હવે આપણે મસ્ત એવું વાળું કરી લઈએ પાણીપુરી ને એવું ખાઈ લઈએ પછી જઈએ ગામમાં તુલસી વિવાહમાં. તો ફેમિલી અત્યારે આપણે વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને બધા તૈયાર થઈ ગયા છે આપણે ગામમાં જવા માટે કેમ કે આજે છે તુલસી વિવાહ. તો બધાને કે જવાનું છે ગામમાં. મારા મમ્મીને બધા ચાલીને જવાનું છે આપણે ગાડી લઈને જવાના છે. અત્યારે તો તૈયાર થઈ ગયા લાગે હે. જય માતાજી બાપા સીતારામ. હાલો તુલસી વિવાહમાં જવું છે કે બધા હામની ની ભાઈ ગાડીમાં શું કહેવાય. તો આ સમૂહ તો નહીં તો વરસાદ આવ્યો એટલે ગારો કહેવાય કે ઈ કે તો આપણે હાલા જઈએ એવું આ માહી હાલતા ને એટલે અમે હાલા જઈએ. માહી નો હાલે કે હું એને ઓછો હાલો ન કે હા આપણે કઈ વાંધો ન આવે. આપણે તો ગમે ના પૂરી થાય હાલીને. એવું હા હવે જાવું છે એમ ને. જાવું છે. જય માતાજી. જય માતાજી. તમે બાકી જો બધા રેડી હાલો તો ભગવાન. હા તો બાકી જો બધા રેડી થઈ ગયા છે હવે હે કે જાય તુલસી લગ્નમાં થોડું ઘણું તમને બતાવીશ. તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં એટલે કે તુલસી વિવાહમાં. તો અત્યારે ફાઇનલી કે તુલસી વિવાહ કમ્પ્લીટ કરીને આપણે વી આવ્યા છે પાછા ઘરે. અને ફાઇનલી તો હવે આપણા ઠાકર ભગવાનના લગ્ન થઈ ગયા છે એટલે હવે પાછી લગ્નની સિઝન શરૂ થઈ જાય. કેમ કે આપણે ગુજરાતીમાં તો સેજથી પહેલાંથી પહેલાં ઠાકર ભગવાન પણ પછી જ બીજા બધે કંકોત્રી લખાય. હવે તે પાછો લગ્ન ગાળો આવી જાય એટલે લગ્ન બધા ચાલુ થઈ જશે. ને આપણે અત્યારના વાગી રહ્યા છે 37 મિનિટ થઈ ગઈ છે.
ઘણું બધું મોડું થઈ ગયું છે. તો હવે આજનો બ્લોગનો એડ અહીંયા જ કરશું. આશા રાખી કે તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. અને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.